શ્રી દેસલપુર કંઠી પ્રાથમિક ગ્રુપ શાળાનો 144મો વાર્ષિકોત્સવ અને સર્વ શિક્ષા અભિયાનના સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજનામાં 80 લાખના ખર્ચે બનેલ 4 વર્ગખંડોનું ઉદ્ઘાટન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીના હસ્તે થયું હતું. આ પ્રસંગે ગામના તમામ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામજનોએ ભાગીદારી નોંધાવેલ. આ સાથે તાલુકા પંચાયત મુન્દ્રા પ્રમુખ મહિપતસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય રતનભાઈ ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ રૂગાણી તેમજ બીઆરસી અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. પ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ શાળાના આચાર્ય નારાયણભાઈ ગઢવી દ્વારા પ્રસંગ પરિચય અને સ્વાગત પ્રવચન થયું. ત્યારબાદ મહેમાનોનું સન્માન વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવેલ મડવર્કના મોમેન્ટોથી કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત મિલે સુર મેરા તુમ્હારા, સ્કૂલ ચલે હમ તેમજ પ્લાસ્ટિક નાબૂદી, મોબાઈલની આડઅસરો વિશે તેમજ વીર રસની કૃતિ રજૂ કરવામાં આવી. ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ કૃતિઓ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા નિર્મલસિંહ જાડેજા, શાળાના કાયમી દાતાઓ જૈન મહાજન વગેરેનું સન્માન, વર્ષ દરમિયાન શાળામાં આપેલ તિથિ ભોજન આપનારનું સન્માન, ધોરણ દીઠ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવનારનું સન્માન, આ ઉપરાંત ગામના બોર્ડ પરીક્ષામાં ઉત્તમ માર્ક્સ સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન, આર્મી જવાનોનું સન્માન કરવામાં આવેલ. મહેન્દ્રભાઈ ગઢવીએ પોતાના વક્તવ્યમાં ગામ લોકોની તેમજ શાળા પ્રત્યેની નિષ્ઠા તેમજ શાળામાં ચાલતી પ્રવૃત્તિઓની સરાહના કરેલ. ધારાસભ્યશ્રીએ શાળાના 144માં સ્થાપનાને કુંભ સાથે સરખાવી શાળા તેમજ ગામ લોકોની ભાગીદારી દાતાશ્રીઓની સરાહના કરેલ. આ પ્રસંગે ધારાસભ્યશ્રીના હસ્તે દર વર્ષે અપાતા શાળા ભૂષણ, શાળા વિભૂષણ અને શાળા રતન એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા નિર્મલસિંહ, એસએમસી અધ્યક્ષ, એસએમસી સભ્યો, ગામના વડીલ મહિપતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ, દાઉદભાઈ કુંભાર, નીતિનભાઈ મહેશ્વરી, વાલીઓ અને દાતાશ્રીઓ કેશવભાઈ ગઢવી, કિરણસિંહ જાડેજા, પાલુભાઈ, બાબુભાઈ આહિર, રાજેશભાઈ આહિર, રવજીભાઈ આહિર, અબુભાઈ, રફીકભાઈ, નારાયણભાઈ આહિર, મહેશ્વરી સમાજ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, પટણી સમાજના અગ્રણી મોહનભાઈ તેમજ સર્વે દાતાશ્રીઓએ આ શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, અદાણી ફાઉન્ડેશન ઉત્થાનના રાજેન્દ્રસિંહ, મુકેશભાઈ મહેશ્વરી તેમજ આજુબાજુની શાળાઓના શિક્ષકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય નારાયણભાઈ ગઢવીની રાહબરી નીચે કરવામાં આવ્યો હતો. સંચાલન આચાર્યભાઈ ગઢવી અને વ્યવસ્થા વાલજીભાઈ મહેશ્વરી તથા શિક્ષકોની ટીમની સાથે કિશોરસિંહ ચુડાસમા વગેરે સંભાળેલ. દેસલપુર શાળા એસએમસી અને સમગ્ર શિક્ષકોની ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે શાળાનો વાર્ષિકોત્સવ એ ગામનો ઉત્સવ બની રહ્યો હતો. દેસલપુર ગામે આજે આ શાળાને પ્રાથમિક શાળાને 144 વર્ષ થયા છે. યોગાનુયોગ કહો, સંયોગ કહો, મહાકુંભ પણ છે 144 વર્ષે અને આ શાળાનો પ્રવેશોત્સવ પણ 144 વર્ષ, એટલે કે આજે એમનો સ્થાપના દિવસ. તો હું શાળાના સૌ શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિષય છે આ શાળાની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારતની કૃતિ રજૂ થઈ. આ શાળાની અંદર સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની કૃતિ રજૂ થઈ. આ શાળાની અંદર મોબાઈલ પ્રત્યેના દૂષણની કૃતિ રજૂ થઈ. એટલે બાળકોને અત્યારથી નાનપણથી ભારત પ્રત્યે પ્રેમ, રાષ્ટ્રભાવના એનું જે સિંચન થઈ રહ્યું છે. એટલે શિક્ષકોને, આચાર્યશ્રીને અને સમગ્ર સ્ટાફને હું અભિનંદન પાઠવું છું. અને આ શાળામાંથી વર્ષો પહેલાં જે લોકોએ આ સ્વપ્ન જોયું હશે શાળાનું, એ શાળાના સ્વપ્નને સરકારે અહીંયા આજે સરસ મજાના 80 લાખ રૂપિયાના ખર્ચે 4 નવા ઓરડા પણ બનાવી આપ્યા છે. અને શાળાના દરેક ક્લાસમાં સ્માર્ટ ક્લાસ પણ આપ્યા છે. એટલે કે યુગાનુકૂળ પરિવર્તન સાથે આધુનિક ભણતરની વ્યવસ્થા પણ અહીંયા પૂરી પાડી રહી છે.
એટલે ખૂબ ઉપયોગી એવું શિક્ષણ સરસ મજાનું શિક્ષકો દ્વારા અહીં શાળામાં અપાઈ રહ્યું છે. હું તમામને શુભેચ્છા પાઠવું છું. વિરોધ કરવાવાળા કરે એ એમનું કામ છે. સરકાર સકારાત્મક દિશામાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર ખરેખર આ આદર્શ શાળા છે. આ શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સનો એવોર્ડ પણ મળેલો છે. વિશેષમાં બાળકોને વિશેષરૂપ પ્રેરણા મળે એટલે શાળા રત્ન, શાળા વિભૂષણ એવા પણ એવોર્ડ આપીને બાળકોને આચાર્યશ્રી દ્વારા, શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તો આ સરકારી શાળામાં જ છે, તો એનો મતલબ સીધો સાધો થયો કે સરકારી શાળાનું ભણતર હોય, સરકારી શાળાનું વાતાવરણ હોય એ ખૂબ સુંદર છે, એ અભિનંદનીય છે. શિક્ષકો આજે દેશલપર શાળા ને જે રીતે આજનો એક કાર્યક્રમ અને એમાં જે રીતે સમાજના લોકોની સહભાગિતા એ જોયા પછી આજે એ પ્રતીત થાય છે કે સરકારી શાળા માટે જે આપણે એક માનસિકતા જે બંધાઈ છે એ માનસિકતા અહીંયા આજે આ કાર્યક્રમ જોયા પછી એ માનસિકતા ખોટી સાબિત થાય છે. કારણ કે જનરલી આપણે જોતા હોઈએ તો વાલીઓ પ્રાઇવેટ શાળાઓમાં એની ભાગીદારી તો હોય, બાકી સરકારી શાળાઓમાં કાર્યક્રમો જનરલી જેને કહેવાય કે એક રૂટિન મુજબના થતા હોય. પરંતુ જ્યારે એક એસએમસી અને શાળાના આચાર્યશ્રી અને શાળાનો સ્ટાફ એ જો ધારે તો શું પરિણામો આવી શકે એનું ઉત્તમ ઉદાહરણ હોય તો આજે અમારા આ દેશલપર ગામની શાળા, પ્રાથમિક શાળા એનું ઉત્તમ ઉદાહરણ છે. એના પાછળનું જો મુખ્ય હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લેવલ હોય કે સરકારની કોઈ પણ સ્કીમની જ્યારે વાત હોય, ઘણા બધા જગ્યાએ શાળાના આચાર્યો એમાં ઉદાસીનતા સેવતા હોય. એના કારણે જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર જે કોન્સેપ્ટ સાથે, જે વિચાર સાથે શિક્ષણ, પ્રાથમિક શાળાના શિક્ષણ માટે જે પ્રયાસ ત્યાંથી કરે છે એનું યોગ્ય અમલીકરણ જો કોઈને જોવું હોય તો અમારી આ દેશલપુર શાળામાં આપણે જોઈ શકીએ કે જેનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લેવલ પણ બધી રીતે સારી છે અને સરકારની તમામ સ્કીમોનો લાભ પણ અહીંના બાળકોને એ આપે છે અને ગામના સમાજ સાથે જે સુમેળ સાંધે છે એ તો સોનામાં સુગંધ જેવું છે. કારણ કે શાળા એક જ એવી વસ્તુ છે, એક જ એવી શાળા સંસ્થા છે કે જેમાં આપણે સમાજના દરેક લોકોને આવરી શકીએ છીએ. તો આજે આપણે અહીંયા અમે આવીને જોયું કે દેશલપર ગામમાં રહેતો તમામ સમાજ એ આજે સહભાગી હતો અને ભાઈઓ અને બહેનો, વડીલો, માતાઓ એ બધા જ જ્યારે સહભાગી હતા અને એક સારામાં સારું જેને કહેવાય આયોજન એ આજના દિવસે અહીંયા થયું. એના માટે હું શાળાના આચાર્યશ્રી અને એની સમગ્ર ટીમ એના માટે અભિનંદનના અધિકારી છે અને હું ગૌરવ અનુભવું છું કે મારી જિલ્લા પંચાયત સીટમાં આ એક નમૂનેદાર શાળામાં આ પ્રવૃત્તિ થઈ રહી છે, એના મને ગૌરવ છે. આજના દેશલપર કંટી પ્રાથમિક શાળાના 144માં વાર્ષિકોત્સવ સંદર્ભે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિલ દવે અને સૌ મહેમાનોની ઉપસ્થિતિમાં આજે શાળાના 4 નવા વર્ગખંડોનું લોકાર્પણ થયું છે. તેમજ શાળાના વાર્ષિકોત્સવ શાળાના બાળકોએ ખૂબ સારી જે કૃતિઓ રજૂ કરી છે એ બદલ શાળા પરિવાર તેમજ શાળાના આચાર્ય શ્રી નાણભાઈ ગઢવી અને સમગ્ર સ્ટાફ અને એસએમસીના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દર વર્ષે અમે શાળાનો જન્મદિવસ ઉજવીએ છીએ. આરટી અંતર્ગત અને નવી શિક્ષણ નીતિ 2020માં પણ આનો ઉલ્લેખ થયેલો છે કે દરેક શાળા પોતાનો વાર્ષિકોત્સવ ઉજવે અને એ બાને અમારી જે વર્ષ દરમિયાનની જે પ્રવૃત્તિ છે એ સમાજ સામે આપણે રજૂ કરી શકીએ. બાળકોમાં રહેલી જે કૌશલ્યો છે એ સમાજ સામે, ગામ સામે મારા એના કૌશલ્યો બહાર આવે અને એનો હોંસલો વધે એટલા માટેના કાર્યક્રમો સાથે સાથે ન કેવલ શાળાનો પરંતુ શાળાના જે અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ કોઈ સરકારી નોકરીમાં હોય, આર્મીમાં હોય કે બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવ્યા હોય, એને બધાને સાથે રાખીને અમે આ કાર્યક્રમ દર વર્ષે યોજવીએ છીએ. આ કાર્યક્રમની અંદર અમારા શિક્ષકો જ નહીં પણ ગામના જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ મહેનત ઘણી બધી કરી છે. આ શાળાને
કાર્યક્રમોને તૈયાર કરવા માટે અદાણી ઉત્થાનના શિક્ષક અમારા મુકેશભાઈ મહેશ્વરી એમનું પણ ખૂબ અહીંયા યોગદાન રહ્યું છે. અમારી એસએમસીની ટીમ અને સમગ્ર ગ્રામજનો ઉપર નો અમારા ઉપર ખૂબ જ સારો એવો સહકાર રહ્યો છે. એમનો આભાર જેટલો માનવું એટલો ઓછું છે, કારણ કે હર હંમેશ આજ નહીં પણ આ શાળા માટે મારા વ્યક્તિગત કોઈ કારણ માટે કે કોઈ પણ કામ માટે ગમે ત્યારે એ લોકો ઉપલબ્ધ હોય છે અને શાળાની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે જ્યારે પણ મેં પહેલ નાખી છે ત્યારે ખડે પગે ઊભા રહે છે. એમના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આટલો બધો સમય કાઢી વ્યસ્ત હોવા છતાં પણ અમારા આમંત્રણને માન આપી અને અમારા બાળકોનો જે હોંસલો વધાવ્યો છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. આ ગામની એક પરંપરા રહી છે. દર વર્ષે અમે જ્યારે વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ ત્યારે હર હંમેશ અહીંયા જે પણ ખર્ચ થાય છે એ તમામ ગામના બધા સમાજના દાતાઓ, મુખ્ય સમાજ દરબાર સમાજ હોય, જૈન સમાજ હોય, મુસ્લિમ સમાજ છે, મહેશ્વરી સમાજ છે, ચારણ સમાજ છે અને રાજગોર પરિવારો છે બધા, અને પટણી સમાજ, તમામ સમાજનો ખૂબ સહકાર પ્રાપ્ત થાય છે. નમસ્કાર, મારું નામ આયર રમેશભાઈ છે. હું શ્રી દેસલપુર પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળામાં અભ્યાસ કરું છું. આજે અમારી ગ્રુપ શાળા પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળામાં વાર્ષિક ઉત્સવનો આયોજન કરેલો હતો. અમારો 143 વર્ષનો વાર્ષિક ઉત્સવ પૂર્ણ થયો અને 144 વર્ષ શરૂ થાય છે. આ વાર્ષિક ઉત્સવમાં જે પણ કૃતિઓ બાળકોએ અથવા અમે રજૂ કરી છે એ ખૂબ જ સુંદર રહી હતી અને અમારા ગામ વતી, ઉપરી અધિકારીઓ વતી, શાળાના આચાર્ય શ્રી નારાયણ સાહેબ વતી અને પૂરી ટીમ વતી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રોત્સાહન બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી શાળામાં જે પ્રાઇવેટ શાળાઓમાં નથી મળતું એવું શિક્ષણ મળે છે અને બધી જ એક્ટિવિટી, જ્ઞાનસરના NMMS, PSC જેવી પણ પરીક્ષાઓ છે એનામાં અમારી શાળા પહેલો નંબર અને પ્રાપ્ત કરે છે અને સારી રીતે એ લોકો પૂર્ણ કરે છે. અને વિવિધતા જે પણ કચ્છ જિલ્લાના કોઈ પણ શાળામાં નથી થતી એનામાંથી ઘણું જ બધું અમારી શાળા કરે છે. અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન છે એનામાં પણ અમારી શાળા ખૂબ આગળ રહી છે. સ્વચ્છતા જાળવણી એક્ટિવિટીઝ બધી જ વસ્તુ અમારી શાળા કરે છે. અસ્તુ, જય.